નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત 38મા નવરાત્રિ મહોત્સવનો ભવ્ય રીતે પ્રારંભ થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવદુર્ગા મિત્ર મંડળ પાછલા 38 વર્ષથી ગરબાનું સફળ આયોજન કરતું આવ્યું છે. આ વર્ષે આ મહોત્સવનું ઉદ્ઘાટન અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના ધર્મપત્ની નેહાબેન ઓઝાના હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એઆઈએના પ્રમુખ વિમલભાઈ જેઠવા, નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, કોંગ્રેસના આગેવાન જીવનભાઈ સાવલિયા અને શૈલેષ પ્રજાપતિનો સમાવેશ થાય છે. નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ નવલસિંહ જાડેજા અને અન્ય સભ્યોએ આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ જ મહેનત કરી છે. ઉદ્ઘાટન બાદ મોટી સંખ્યામાં ઉમટી પડેલ ભક્તોએ મા અંબાની આરતીનો લાભ લઈ ભક્તિમય વાતાવરણમાં ગરબાની રમઝટ માણી હતી. આ મહોત્સવ આગામી 9 દિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. મંડળના આગેવાનોનું કહેવું છે કે આ ગરબા મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક એકતાનો સંદેશ આપતો કાર્યક્રમ છે. ભક્તોને માતાજીના આશીર્વાદ લેવા અને મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં આવવા વિનંતી કરવામાં આવી છે. નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આ અમારો 38મો નવરાત્રિ મહોત્સવ છે. અમારો નવદુર્ગા મિત્ર મંડળનો હેતુ આપણા વર્ષ દરમિયાન આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રુતિ જળવાઈ રહે એટલા માટે અમે ખાસ કરીને પ્રોગ્રામો કરતા હોય છે. એમાંય આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યારે આ સમાજના જે નાના માણસો છે એઓ વીઆઈપી ગરબાઓમાં નથી જઈ શકતા, ત્યારે એમને પણ જે એમનો આનંદ ઉત્સાહ માણી શકે એ માટે એકદમ નોમિનલ ભાવ અથવા તો ફ્રી ઓફ ચાર્જમાં અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે, કે જેથી આ ઇન્ડસ્ટ્રીઝનો લેબર વર્ગ અને મધ્યમ વર્ગ એ સારી રીતે એ ઉત્સવને માણી શકે, આનંદ કરી શકે અને પરિવાર સાથે એમનો નાતો જળવાઈ રહે એ ખાસ નવદુર્ગા મિત્ર મંડળનો હેતુ હોય છે. ઉપરાંત નવદુર્ગા મિત્ર મંડળ હોળી હોય, દિવાળી હોય એવા પ્રસંગોએ પણ નાના માણસોને સાથે રાખી અને કાર્યક્રમો કરતું હોય છે. તેમજ પુસ્તક વિતરણ છે, નોટબુક વિતરણ છે, એવા બધા પણ કાર્યક્રમો કરતું હોય છે.